આજે કોઈ દીકરી કે વહુ ઘરની બહાર નીકળીને કંઈક નવું કરવા માંગે છે, પોતાનું નામ બનાવવા માંગે છે, ત્યારે પોતાના જ ઘરમાંથી એક અવાજ આવે છે કે અમે કંઈક નથી કર્યું તો તારે કરવાની શું જરૂર છે। વિચારો કે આપણા જ ઘરના વડીલો જેમ કે દાદી કે મમ્મી આમ કહીને અટકાવે છે, ત્યારે વહુઓ અને દીકરીઓના સપના ત્યાં જ અટકી જતા। આવી જ વિચારસરણીના લીધે આજની દીકરીઓ આગળ નથી વધી શકતી। આજના દરેક વડીલોને આદરપૂર્વક એટલું જ પૂછવા માંગુ છું કે તમે તમારા જીવનમાં કંઈ જ ના કરી શક્યા, તમે તમારા પગો ઉપર ઊભા ના થઈ શક્યા, તો શું આજની દીકરીઓને પણ પોતાના પગો ઉપર ઊભો થવાનો હક નથી? હા, કે કોઈ કારણસર તમે તમારી લાઈફમાં કંઈક ના કરી શક્યા, પણ એનો મતલબ એમ તો નથી કે આવનારી હર એક પેઢી પણ કંઈ જ ના કરી શકે। દીકરીના પગમાં રૂઢિચુસ્ત વિચારોની બેડીઓ ના બાંધો, પણ એમને પાંખો આપો જેથી તેઓ આકાશમાં ઉડી શકે। અને જો તમને મારી આ વાત સાચી લાગી હોય અને દિલ પર સ્પર્શી ગઈ હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી આવી નકારાત્મક વિચારસરણી બદલાય। રાધે રાધે।